આંકડાશાસ્ત્ર નામ સાંભળીને જ ઘણાને ગણિતના અઘરા દાખલા યાદ આવી જાય, ખરું ને? પણ ચાલો આજે એને એકદમ સહેલું બનાવી દઈએ. વિચારો કે આપણી પાસે ઢગલાબંધ માહિતી છે અને એમાંથી કોઈ એક કામની વાત કાઢવી છે. કેવી રીતે કરશું? બસ આજ તો શીખવાનું છે આ પ્રકરણમાં. તો આંકડાશાસ્ત્રનો સૌથી મોટો પડકાર શું છે? જો સીધી વાત કરીએ તો એ છે કે માહિતીના આખા દરિયામાંથી એક એવી મોતી જેવી કિંમત શોધવી, એક એવી વેલ્યુ જે આખા ડેટાની સાચી ઓળખ આપી શકે. હવે આ પડકારને પહોંચી વળવા માટે આપણી પાસે 3 જોરદાર હથિયાર છે. પહેલું છે મધ્યક, એટલે કે આપણી સાદી ભાષામાં એવરેજ. બીજું છે મધ્યસ્થ, એટલે કે બરાબર વચ્ચે કોણ છે એ શોધવું. અને ત્રીજું છે બહુલક, એટલે કે સૌથી પોપ્યુલર કોણ છે, કોણ વારંવાર આવે છે એ શોધવું. ઓકે, તો ચાલો આપણા પહેલા અને સૌથી જાણીતા સાધનથી શરૂઆત કરીએ, મધ્યક, જેને આપણે સૌ સરેરાશ કે એવરેજ તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. મધ્યક શોધવાની એક નહીં પણ 3 રીતો છે. તો સવાલ એ થાય કે ક્યારે કઈ રીત વાપરવી? ગૂંચવાવાની જરૂર નથી. આ ફ્લોચાર્ટ જુઓ. આ એકદમ ક્લિયર કટ રસ્તો બતાવે છે કે કયા દાખલા માટે કઈ રીત બેસ્ટ રહેશે. જુઓ, જ્યારે આંકડા નાના અને સીધા સાદા હોય ત્યારે તો પ્રત્યક્ષ રીત એકદમ સરળ છે. પણ જરા વિચારો, જ્યારે આંકડા મોટા હોય તો શું કરશું? ત્યારે આવે છે ધારેલા મધ્યકની રીત. આ રીત આપણને મોટા ગુણાકારના માથાના દુખાવામાંથી બચાવી લે છે અને ગણતરીને એકદમ સહેલી બનાવી દે છે. અને હવે આવે છે સૌથી સ્માર્ટ અને સૌથી ફાસ્ટ રીત, પદ વિચલનની રીત. આ રીત તો જાણે જાદુ જેવું કામ કરે છે. પણ ક્યારે? જ્યારે બધા ડીઆઈ એટલે કે વિચલનોમાં કોઈ કોમન ફેક્ટર હોય, કોઈ એક જ ઘડિયામાં આવતા હોય, બસ ત્યારે આ રીત વાપરો અને ગણતરીને ફટાફટ પૂરી કરો. ચાલો, મધ્યક તો સમજાઈ ગયો. હવે આપણા બીજા હથિયાર તરફ આગળ વધીએ, જેનું નામ છે બહુલક. આ તો એકદમ સહેલું છે. બસ એટલું જ જોવાનું કે સૌથી વધુ વખત કોણ આવે છે. એને શોધવું તો બહુ જ સહેલું છે. જો આપણી પાસે આવો સ્તંભ આલેખ એટલે કે હિસ્ટોગ્રામ હોય તો બસ એ જુઓ કે સૌથી ઊંચો ટાવર કયો છે. જે સૌથી ઊંચો સ્તંભ એ જ આપણો બહુલક વર્ગ. સિમ્પલ. ઓકે, તો આપણને એરિયા તો મળી ગયો, એટલે કે બહુલક વર્ગ. પણ એ વર્ગમાં ચોક્કસ કઈ કિંમત છે? એના માટે છે આ સૂત્ર. આ સૂત્ર ખરેખર બહુ સ્માર્ટ છે. એ શું કરે છે કે જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ એટલે કે F1 અને એના પાડોશીઓ એટલે કે F0 અને F2 એ બધા વચ્ચેનો સંબંધ જોઈને આપણને એકદમ પરફેક્ટ બહુલક શોધી આપે છે. સારું, તો 2 હથિયાર આપણે જોઈ લીધા. હવે વારો છે ત્રીજા અને અંતિમ માપનો, મધ્યસ્થ. આનું કામ શું છે? આનું કામ છે આખા ડેટાને બરાબર 2 ટુકડામાં વહેંચી દેવાનું અને જે બરાબર વચ્ચે આવે એને પકડી પાડવાનું. પણ અહીંયા એક વાત ખાસ અને મારે કહેવું જોઈએ કે સૌથી અગત્યની વાત છે જે ભૂલવાની જ નથી. મધ્યસ્થ શોધતા પહેલાં, કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી ફરજિયાત છે. આ સ્ટેપ ભૂલ્યા મતલબ જવાબ ખોટો. હવે વર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલાં મધ્યસ્થ વર્ગ નામનો ખજાનો શોધવો પડે. અને એ ખજાના સુધી પહોંચવાના આ રહ્યા 3 સિમ્પલ સ્ટેપ્સ. આ પગલાં આપણને બરાબર એ જગ્યાએ લઈ જશે જ્યાં આપણો જવાબ છુપાયેલો છે. એકવાર આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો એટલે સમજો અડધું કામ પૂરું. પછી આ સૂત્ર આપણને એ વર્ગની અંદર ઝૂમ ઇન કરીને ચોક્કસ જવાબ શોધવામાં મદદ કરે છે. એ વર્ગની નીચેની હદ એટલે કે L થી શરૂ કરીને CF અને H જેવા બીજા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને આપણને ડેટાના એકદમ સેન્ટર પોઈન્ટ સુધી લઈ જાય છે. એક બહુ જ મજાની વાત કહું. આ ત્રણેય મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભલે અલગ અલગ લાગતા હોય પણ એ એકબીજાથી સાવ અજાણ્યા નથી. એમની વચ્ચે એક પાક્કો ગાણિતિક સંબંધ છે. અને એ સંબંધ એટલે આ સૂત્ર. આ કોઈ સાધારણ સૂત્ર નથી. આ એક સુપર શોર્ટકટ છે. પરીક્ષામાં જો કોઈ પણ 2 માપ આપેલા હોય તો ત્રીજું માપ આનાથી શોધી શકાય છે. અથવા આપણો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે પણ આ બહુ કામમાં આવે છે. સારું, લગભગ બધું જ આપણે કવર કરી લીધું છે. પણ પૂરું કરતા પહેલા ચાલો કેટલાક ખાસ કિસ્સાઓ અને પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટેની કેટલીક પ્રો ટિપ્સ જોઈ લઈએ. ખબર છે, મધ્યસ્થને માત્ર ગણતરીથી જ નહીં પણ ગ્રાફ પરથી પણ શોધી શકાય છે. આ ગ્રાફને ઓજાઇવ કહે છે. બસ થી ઓછા અને થી વધુવાળા 2 વક્ર દોરો. એ બંને જ્યાં એકબીજાને ક્રોસ કરે એ પોઈન્ટ પર નીચે x અક્ષ પર જે વેલ્યુ મળે એ જ આપણો મધ્યસ્થ. કેટલું સરળ.
અને હવે વાત કરીએ પરીક્ષાના એવા દાખલાઓની જે થોડા ટ્રિકી હોય, જેમાં કોઈ એક આવૃત્તિ ગાયબ હોય. આવા દાખલા જોઈને ગભરાવાની જરૂર નથી. બસ આ સ્ટેપ્સ ફોલો કરો. સૂત્ર મૂકો, કિંમતો મૂકો અને સમીકરણ બનાવીને એ ખૂટતી કડીને શોધી કાઢો. એકદમ જાસૂસી કામ જેવું છે. અને અંતે પરીક્ષામાં બેસતા પહેલા આ 3 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલું, વર્ગો હંમેશા સતત હોવા જોઈએ. બીજું, જવાબમાં એકમ લખવાનું ભૂલતા નહીં. અને ત્રીજું, ગણતરી કરતી વખતે પ્લસ માઇનસના ચિહ્નોને 2 વાર, જરૂર પડે તો 3 વાર ચકાસજો. નાની ભૂલ પણ માર્ક્સ કપાવી શકે છે. લ્યો, અહીંયા બધું જ એકસાથે આવી ગયો. આ સ્લાઇડ તો જાણે આખા ચેપ્ટરનો ખજાનો છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક બધા જ સૂત્રો એક જ જગ્યાએ. પરીક્ષાના આગલા દિવસે ફટાફટ રિવિઝન કરવા માટે આનાથી બેસ્ટ કંઈ નહીં. આપણે બધા સાધનો તો સમજી લીધા, પણ હવે એક વિચારવા જેવો સવાલ. માની લો કે આપણા ડેટામાં કોઈ એક વેલ્યુ બહુ જ મોટી અથવા બહુ જ નાની છે, જેને આપણે આઉટલાયર કહીએ. તો આવી સ્થિતિમાં આ 3માંથી કયો માપદંડ ડેટાની સૌથી સાચી અને ભરોસાપાત્ર રજૂઆત કરશે? મધ્યક, મધ્યસ્થ કે બહુલક? આ સવાલ પર જરૂર વિચારજો.